સમાચાર સવારમાં તમારું સ્વાગત છે। આજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। પોરબંદર માર્કેટ યાર્ડમાં કેસર કેરીની એન્ટ્રી। સામાન્ય રીતે ઉનાળાની સિઝનની શરૂઆત થયા બાદ કેરીનો સ્વાદ ચાખવા મળતો હોય છે, પરંતુ ઋતુચક્રમાં આવેલા પરિવર્તનોને કારણે હવે કેરીના પાકની સિઝનમાં પણ ફેરફાર થયો છે। ગયા નવેમ્બરમાં પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરી આવી હતી, જેના ભાવો ઊંચા બોલાયા હતા। હાલમાં સિઝન પહેલા જ અહીં જાંબુવતી ફાર્મ ખાતેથી 45 કિલો કેરી આવી, જેનો પ્રતિ કિલો ભાવ ₹401 બોલાયો હતો। અંબરીશ ડેર અને અર્જુન મોઢવાડિયા ભાજપમાં જોડાયા। ગત રોજ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ બે દિગ્ગજ નેતાઓ અંબરીશ ડેર અને અર્જુન મોઢવાડિયા ભાજપમાં જોડાઈ ગયા છે। તેમને ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે કેસરીઓ ખેસ પહેરાવીને પાર્ટીની સદસ્યતા આપી હતી। આ સિવાય પૂર્વ MLA મુરુભાઈ કંડોરિયા અને અનેક નાના મોટા કાર્યકરોએ કોંગ્રેસ સાથે શેડો ફાડીને ભાજપમાં જોડાયા હતા। સરકારે ખેડૂતો માટે લીધો મહત્વનો નિર્ણય। CMની ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલ કેબિનેટ બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાયો છે। મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે વીજ ટ્રાન્સમિશન લાઇન ઊભી કરવામાં ખેડૂતની કપાતી જમીનની સહાયમાં વધારો કર્યો છે। ઓનલાઈન જંત્રીના દરોમાં 200% લેખે વળતર ચૂકવાશે। રાજ્ય સરકાર દ્વારા જંત્રીમાં જો કોઈ સુધારો નહીં થાય તો વાર્ષિક 10% લેખે વધારો ચક્રવૃદ્ધિ પણ ધ્યાને લેવાશે। વર્ષ 2024-25ની ગ્રાન્ટ 1 એપ્રિલથી રિલીઝ થશે। મોદી ઈચ્છે છે કે જય શ્રી રામ બોલો અને ભૂખે મરો। રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાય યાત્રા અંતર્ગત મધ્યપ્રદેશમાં રામ મંદિર અને મોદી પર પ્રહાર કરતા કહ્યું કે મોદીજી ઈચ્છે છે કે તમે જય શ્રી રામ બોલો અને ભૂખે મરો। જો કે 14 જાન્યુઆરી 2024થી શરૂ થયેલી રાહુલની ભારત જોડો ન્યાય યાત્રા દેશના ખૂણે ખૂણે પહોંચી રહી છે। એમપીમાં રાહુલ ગાંધીએ તેના સંબોધનમાં રામ મંદિર અને ભાજપ પાર્ટીને આડે હાથ લેતા આકરા પ્રહારો કર્યા હતા। ફેસબુક ઇન્સ્ટાગ્રામના કરોડો યુઝર્સ હેરાન। ગઈકાલે રાત્રે આખી દુનિયામાં ફેસબુક ઇન્સ્ટાગ્રામ ડાઉન થયું હતું, જેને કરોડો યુઝર્સ હેરાન થયા હતા। અચાનક સર્વર ઠપ્પ થયું હતું। યુઝર્સ ફેસબુક પર લોગ ઇન નથી કરી શકતા હતા। ઇન્સ્ટાગ્રામ પર ફીડ લોડ નથી થઈ રહી તથે મેસેજ જઈ રહ્યા ન હતા। શું તમારું ફેસબુક ઇન્સ્ટાગ્રામ બરાબર ચાલી રહ્યું હતું કે નહીં? કમેન્ટ કરી જણાવો। કેવડિયા ખાતે શરૂ થશે કેસુડા ટૂર। સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા આવેલી છે તેવા કેવડિયા ખાતે હવે તમે કેસુડાની મહેક માણી શકશો। સરકાર દ્વારા કેસુડા ટૂરની શરૂઆત કરવામાં આવનાર છે। આગામી 10મી માર્ચથી પ્રવાસીઓ માટે આ ખાસ બસ સેવા શરૂ થનાર છે, જેમાં તમે બસમાં સવાર થઈ વૈભવી કેસુડાના વિસ્તારની મુલાકાત અને મજા માણી શકશો। ટૂરનો સમય સવારે 7 વાગ્યાથી 10 અને સાંજે 4 વાગ્યાથી 7 સુધીનો રાખવામાં આવ્યો છે। જૂનાગઢ ખાતે શિવરાત્રી મેળાનો પ્રારંભ। ભવનાથ તળેટીમાં શિવરાત્રીના મેળાનો પ્રારંભ થયો છે। તંત્રએ મેળાની તમામ તૈયારી કરી લીધી છે। આ મેળામાં દેશ વિદેશના લાખો શ્રદ્ધાળુઓ આવે છે। શિવરાત્રીએ નીકળતી નાગા સાધુઓની શાહી રવેડી મેળાનું મુખ્ય આકર્ષણ છે। યાત્રાળુઓની સગવડતા માટે જૂનાગઢ તંત્ર દ્વારા સૌ પ્રથમ વખત QR કોડની સુવિધા શરૂ કરાઈ છે, જેને સ્કેન કરીને લોકોને પાર્કિંગ તેમજ આશ્રમ સહિતના સ્થળોની માહિતી મળી શકશે। 8 માર્ચ સુધી આ મેળો ચાલશે। ગૌણ સેવા પસંદગી મંડળે આ પરીક્ષા માટે લીધો મોટો નિર્ણય। ગૌણ સેવા પસંદગી મંડળે CCની પરીક્ષા માટે મહત્વનો નિર્ણય લીધો છે, જે મુજબ કેટલાક ઉમેદવારો માટે CCની પરીક્ષા માટે અલગથી તારીખ જાહેર કરાશે। જો પરીક્ષાની તારીખે ઉમેદવારના લગ્ન, પ્રસૂતિ કે અન્ય કોઈ કામથી તે પરીક્ષા નહીં આપી શકે તો તે અલગ તારીખે પરીક્ષા આપી શકશે। જો કે આ માટે ઉમેદવારે 12 માર્ચ પહેલા સોગંદનામું રજૂ કરીને જે તે પુરાવા સાથે રજૂઆત કરવાની રહેશે। CM ભૂપેન્દ્ર પટેલે મોટો નિર્ણય લીધો। CM ભૂપેન્દ્ર પટેલે શહેરી જન સુખાકારી વૃદ્ધિના વિવિધ વિકાસ કામો માટે 450 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવણીને મંજૂરી આપી છે। સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ગાંધીનગર મહાનગરપાલિકા, બોરસદ, કડી, ચોટીલા, સાવરકુંડલા, વિરમગામ, વેરાવળ, પાટણ સંયુક્ત નગરપાલિકા, વડનગર, રાજુલા, પ્રાંતિજ, સોજિત્રા, દેવગઢ, બારિયા, હાલોલ, ઉમરેઠ અને બારેજા નગરપાલિકાઓને આ ગ્રાન્ટ મળી છે।
નવી ઇનિંગની શરૂઆત। ભાજપમાં જોડાયા બાદ અર્જુન મોઢવાડિયાએ ટ્વિટર પર પોસ્ટ કરીને જણાવ્યું કે મારા જીવનની નવી રાજનૈતિક ઇનિંગની શરૂઆત। સમાજના દરેક વર્ગમાં આર્થિક અને સામાજિક પરિવર્તન માટે રાજકારણમાં જોડાયો હતો। મને વિશ્વાસ છે કે પીએમ મોદીના સક્ષમ નેતૃત્વમાં આ બધા લક્ષ્યોને મેળવવામાં સફળ રહીશ। પીએમ મોદી, અમિત શાહ, જેપી નડ્ડા, સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ CR પાટીલનો આભાર માનું છું। હિમવર્ષા માવઠું ખેડૂતોને ભારે નુકસાન। હવામાન વિભાગની આગાહીના માહોલ વચ્ચે દેશના અનેક રાજ્યોમાં વરસાદ વરસ્યો છે। જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષા થઈ છે। યુપી અને બિહારમાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે। દેશના અનેક ભાગોમાં સ્નોફોલ અને માવઠાનો માર લોકોને સહન કરવો પડ્યો છે। જો કે હવામાન વિભાગની આગાહી મુજબ 7મી માર્ચ સુધી ઉત્તર ભારતમાં વરસાદી માહોલ જોવા મળશે। ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી મુજબ માર્ચ મહિનામાં ગરમી લોકોને શેકશે। ભુજ જતા યાત્રીઓ કૃપયા ધ્યાન આપે। ભુજ જતા યાત્રીઓ માટે મહત્વના સમાચાર છે। ભુજ જતી ટ્રેન હવે સાબરમતીને બદલે ગાંધીનગરથી ઉપડશે। અમદાવાદ અને સાબરમતી રેલવે સ્ટેશન પર ચાલી રહેલી કામગીરી તેમજ પ્રસ્તાવિત બ્લોકને કારણે ફેરફાર કરાયો છે। 6 માર્ચથી 31 માર્ચ સુધી આ ટ્રેનનું રોકાણ ચાંદલોડિયા બી તેમજ આંબલી રોડ સ્ટેશન પર પણ થશે। ટ્રેન નંબર 09456 ભુજ ગાંધીનગર અને 09555 ગાંધીનગર ભુજના સમયમાં ફેરફાર લાગુ પડશે, જેની તમામ યાત્રીઓ નોંધ લે। દેશની પ્રથમ અંડરવોટર મેટ્રો ટનલનું ઉદ્ઘાટન। પીએમ મોદી આવતીકાલે દેશની પ્રથમ અંડરવોટર મેટ્રો ટ્રેન ટનલનું ઉદ્ઘાટન કરશે। હુગલી નદી નીચે બનેલી આ ટનલ હાવડા મેદાન અને એસ્પ્લેનેડને જોડે છે। તેને દેશની પ્રથમ અંડરવોટર ટનલ તરીકે ઇતિહાસ રચ્યો છે। આ ઉપરાંત પીએમ કવિ સુભાષ હેમંત મુખોપાધ્યાય અને તરતલા માજેરહાટ મેટ્રો સેક્શનનું પણ ઉદ્ઘાટન કરશે। હાવડા મેટ્રો સ્ટેશનને દેશના સૌથી ઊંડા મેટ્રો સ્ટેશન તરીકે પણ જોવાઈ રહ્યું છે। ક્રિકેટ ચાહકો માટે આનંદના સમાચાર। વર્લ્ડ કપ 2024 અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝની સંયુક્ત યજમાનીમાં 1 જૂનથી યોજાવા જઈ રહ્યો છે। વર્લ્ડ કપનું લાઇવ સ્ટ્રીમિંગ ઓટીટી પ્લેટફોર્મ હોટસ્ટાર પર કરવામાં આવશે। આ દરમિયાન કંપનીએ જાહેરાત કરી છે કે તે વર્લ્ડ કપની તમામ મેચો ફ્રીમાં બતાવશે, એટલે કે ચાહકો કોઈપણ સબસ્ક્રિપ્શન વિના તમામ મેચ જોઈ શકશે। ભારત તેની પ્રથમ મેચ 5 જૂને આયર્લેન્ડ સામે રમાશે। રાજીનામા બાદ મોઢવાડિયાની પ્રતિક્રિયા। અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે મેં ગુજરાત કોંગ્રેસના દરેક પદ પરથી રાજીનામું આપ્યું છે। મેં લોહી અને પરસેવો આપીને પાર્ટીને મજબૂત કરવાનો પ્રયાસ કર્યો। પાર્ટી જે રીતે લોકોથી દૂર થઈ ગઈ છે તેના તરફ ધ્યાન દોરવાનો મેં ઘણી વાર પ્રયાસ કર્યો, પણ હું નિષ્ફળ ગયો। મેં કોઈના દબાણમાં નહીં પણ સ્વેચ્છાએ રાજીનામું આપ્યું છે। ઘણા સમયથી હું કોંગ્રેસમાં ગુમરાઈ રહ્યો હતો। કોંગ્રેસે આત્મમંથન કરવાની જરૂર છે। શિવભક્તો માટે ખુશીના સમાચાર। મહાશિવરાત્રી પહેલા શિવભક્તો માટે સારા સમાચાર છે। હવે તમે ઘરે બેઠા વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરનો પ્રસાદ મંગાવી શકો છો। તા માટે ભક્તોએ તેમની નજીકની પોસ્ટ ઓફિસમાં જઈને 251 રૂપિયાનો ઈ-મની ઓર્ડર આપવો પડશે। ટપાલ વિભાગ અને કાશી વિશ્વનાથ મંદિર ટ્રસ્ટ વચ્ચેના કરાર હેઠળ સ્પીડ પોસ્ટ દ્વારા દેશભરના લોકો સુધી પ્રસાદ પહોંચાડવામાં આવી રહ્યો છે। પીએમ મોદી દિગ્ગજ અભિનેત્રી વૈજયંતીમાલાને મળ્યા। પીએમ મોદી દિગ્ગજ અભિનેત્રી વૈજયંતીમાલાને મળ્યા હતા। તેમણે આ મુલાકાતની તસવીરો શેર કરી ટ્વીટ કર્યું કે ચેન્નાઈમાં વૈજયંતીમાલાજીને મળીને આનંદ થયો। તેમને તાજેતરમાં પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા છે અને ભારતીય સિનેમાની દુનિયામાં તેમના અનુકરણીય યોગદાન માટે સમગ્ર ભારતમાં તેમની પ્રશંસા કરવામાં આવે છે। મસ્કને પાછળ છોડી જેફ બેજોસ બન્યા વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ। વિશ્વના ધનિકોની યાદીમાં મોટો ઉલફેર થયો છે। એમેઝોનના સ્થાપક જેફ બેજોસ ફરીવાર વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે। તેમણે એલન મસ્કને પાછળ છોડ્યા છે। મસ્કની સંપત્તિમાં $17 બિલિયન નો ઘટાડો થયો છે। હવે તેમની સંપત્તિ $198 બિલિયન થઈ ગઈ છે, જ્યારે જેફ બેજોસની સંપત્તિ $23 બિલિયન વધીને $200 બિલિયન પર પહોંચી ગઈ છે। આ યાદીમાં $197 બિલિયન સાથે બર્નાર્ડ આર્નોલ્ડ ત્રીજા નંબરે છે। કૈલાશ ખેરનું પીએમ મોદીને સમર્થન। આરજેડી પ્રમુખ લાલુ યાદવે પીએમ વિશે ટિપ્પણી કરતા કહ્યું હતું કે પીએમ મોદીનો પરિવાર નથી, તેઓ હિન્દુ નથી, તેમજ માતાના મૃત્યુ બાદ મુંડન નથી કરાવ્યું જેવા શબ્દો પ્રયોજ્યા હતા। આ ટિપ્પણી બાદ ભાજપ નેતાઓ સહિત કલાકારો પણ પીએમ મોદીના પડખે આવ્યા છે। સિંગર કૈલાશ ખેરે તેમના ટ્વિટર પર પોસ્ટ કરતા લખ્યું કે આ રહ્યો પીએમ મોદીનો પરિવાર। લાલુ યાદવના આ નિવેદનથી રાજકારણ ગરમાયું છે।
પીએમ બનવા પર શાહબાઝ શરીફને પીએમ મોદીએ શુભેચ્છા પાઠવી. પીએમ નરેન્દ્ર મોદીએ શાહબાઝ શરીફને પાકિસ્તાનના પીએમ બનવા પર શુભેચ્છા પાઠવી છે. પીએમ મોદીએ તેમના ટ્વિટર એકાઉન્ટ પર અંગેની પોસ્ટ શેર કરી હતી. આપને જણાવી દઈએ કે પાકિસ્તાનમાં ગત 8 ફેબ્રુઆરીના રોજ સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. જો કે તેમાં કોઈ પણ પક્ષને બહુમત મળ્યું ન હતું. આ પછી નવાઝ શરીફની પાર્ટી અને બિલાવલ ભુટ્ટોની પાર્ટીએ ગઠબંધન કરીને સરકાર બનાવી છે.